ચલો આપણે એક ક્વેશ્ચન બનાવીએ. આપણે આ બે ક્વેશ્ચનમાં તો કોઈ તકલીફ નથી પડવાની. અઘરો જે ક્વેશ્ચન કહેવાય એ દાખલો બનાવું છું. માની લો XYZ લિમિટેડ ઇશ્યુ કરે છે 15,000 શેર. ચલો લખવાનું છે. એપ્લિકેશન રિસીવ થાય છે માની લો 20,000 શેર. મની વિથ એપ્લિકેશન ₹4. મની વિથ અલોટમેન્ટ ₹5. અને મની વિથ ફાઇનલ કોલ 4. ફેસ વેલ્યુ એક શેરની ₹10 છે, બટ આઈપી ઇશ્યુ પ્રાઇસ ₹13 છે, ₹13 છે. પેલા ઈઝી દાખલો રાખો, પછી જો આમાં ખાલી 2 ટોપિક એડ કરી દો એટલે ઘણાને સમજવામાં તકલીફ પડશે. પણ આપણે સ્ટેપ યાદ રાખવાના, કોઈ તકલીફ નહીં થાય. પાછું લખી દો. જેમાં મિસ્ટર ઝેડ નામના એક પર્સન છે જેણે આપણને 3,000 શેર એપ્લાય કર્યા હતા, એટલે એપ્લિકાન્ટ હતો, બટ ડીડ નોટ પેડ allotment and final call. His share forfeited and reissue કર્યા 80% share at the rate 30% at the rate 30% પ્રીમિયમ. ચલો આની જર્નલ લખવાની છે તમારે. રીઇશ્યુ તો પહેલા ફોરફિટેડ કરી દો. ચલો લખવાનું સ્ટાર્ટ કરો થોડો ઉતાવળ રાખીને. મને જપ્તીની જર્નલ માત્ર જોઈએ છે. બોલો. ફાઇનલ આપણે એપ્લિકેશન પૂરું થાય એટલે વધારાની અરજી તો આપણે 0 કરી નાખી હોય. હા, તો એના પછી કેટલા શેર વધ્યા હોય? ફૂલ્લી સબસ્ક્રાઇબ થઈ જાય મૂકીએ તો આપણે. હા, તો ફૂલ્લી સબસ્ક્રાઇબ થઈ જાય, જેટલા માંગ્યા એટલા આપો, પછી તો 1000 ને આવે જ નથી કોઈ દિવસ. કારણ કે એપ્લિકેશન પછી ઓવર સબસ્ક્રાઇબનો ટોપિક જ પૂરો થઈ જાય. એટલે આપણે જેટલાનો હોલ્ડર હતો એટલા ના આપ્યા હશે, પછી ફાઇનલ કોલ હોય. હે શેમાં પૂરી થઈ જાય? હા, તો આપણે ક્યાં 1000 જ લખ્યા છે. જો હા, એમ ન થાય ને. અહીંયા અરજી અલગ છે ભાઈ. આ 1500 શેરની અરજી હોય જો, અને મેમ્બર એને 1000નો બનાવ્યો છે તે, તો 4 + 3 કરે તો ઉપર 1500 × 4 થાય, નીચે 1000 × 3 થાય. સમજે છે ટોપિક આખો? ઓવર સબસ્ક્રાઇબમાં અરજી વખતે 1500 ક્વોન્ટિટી હોય, અલોટમેન્ટ વખતે 1000 ક્વોન્ટિટી હોય, તો ઓલા 4 + 3 પર શેર કે તો 7 થાય. ઓલા 1500 × 4 હતા, 1000 × 4 હોત તો તું બરાબર બોલતો. સમજાણું ટોપિક શું કહું છું? કેટલા સ્ટેપ યાદ રાખવાના જો.
સૌથી પહેલા આને આપણે બેઝિક દાખલાને આમ સમજવાનો છે, કયા કયા હપ્તાને પહેલા આ ચેક કરવા, કયા કયા હપ્તાના નથી આપ્યા અલોટમેન્ટ ને. એનો મતલબ આ હપ્તા મંગાવી લીધા હોય કે ન મંગાવ્યા, અને અરજી તો મળી જ હશે તો જ એને શેર આપ્યા. તો ટૂંકમાં બધા હપ્તાના મંગાવ્યા કે નહીં, તો બધા હપ્તાના શેર પાછા. આ પહેલો સ્ટેપ. તો શેર પાછા આવ્યા. ચાલો, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ચલો, પણ હવે ડેબિટ કેટલાથી કરી? ઓબ્વિયસલી 3000 શેર થી. કેમ નહીં? તો આપણે લખ્યું તો અહીંયા એપ્લિકાન્ટ અને ઓવર સબસ્ક્રાઇબ છે. જો 15000 ની સામે 20000, 20000 એપ્લિકેશન. તો પહેલા તો અહીંયા હોલ્ડર ગોતવો પડે. તો હોલ્ડર કેમ ગોતાય? તો આપણે ટોટલ એપ્લિકેશન કેટલી મળી? 20000. તો મેક્સ ટુ મેક્સ હોલ્ડર કેટલાનો બનાવી શકાય? તો આપણે તો 15000 શેર બારા પડ્યા. તો આ ભાઈએ કેટલી એપ્લિકેશન આપણને આપી? 3000 એપ્લિકેશન હોય તો મિસ્ટર XYZ ને કેટલાનો હોલ્ડર મેમ્બર બનાવ્યો હોય પેલા? હા, તો પેલા 2250 ગોતવા. આ પહેલું સ્ટેપ સમજાણો ઓવર સબસ્ક્રાઇબમાં. ઓકે, ચલો હવે નેક્સ્ટ. કયા કયા હપ્તાના ડ્યુ કર્યા હતા આપણે? તો કે બધાય મંગાવ્યા. જો તો ધ્યાનથી જોજો, 4 ને 5, 9 ને 4, 13. તો 13 રૂપિયાના શેર મંગાવ્યા ખરી, પણ જો પ્રીમિયમ છે અને શેર ઓલવેઝ કઈ વેલ્યુ લખાય? ફેસ. તો આ 13 રૂપિયામાં પ્રીમિયમ કેટલું છે? ત્યાંથી ખબર પડી 3 પ્રીમિયમ છે. હા, તો 10 નો શેર કેટલામાં આપ્યો? તો 3 રૂપિયા પ્રીમિયમ. તો 13 માંથી પેલા પ્રીમિયમ બાદ કરવાનો અને અહીંયા ફેસ વેલ્યુ પ્રમાણે લખવાનું. દો સ્ટેપ બોલો. હું કરવાનો પહેલો સ્ટેપ અહીંયા હું કરવાનો ઓવર સબસ્ક્રાઇબમાં. બીજો પ્રીમિયમ હોય તો અહીંયા કેટલા લખાય સમજાવ. બે ટોપિક સમજાવ્યા મેં. ઓવર સબસ્ક્રાઇબ હોય તો અહીંયા ક્વોન્ટિટી કમ ગોતવાની અને સાથે પ્રીમિયમ બી હોય તો અહીંયા કેટલા લખવા. તો પ્રીમિયમના રૂપિયામાંથી બાદ કરવાના, પછી લખવાના. બે સ્ટેપ થઈ ગયા તમારે. ચલો હવે ગુણાકાર. 22500. આ પહેલો સ્ટેપ ગયો. બીજો સ્ટેપ બહુ ઈઝી. જો એટલા સ્ટેપ ફોલો કરવાના, નથી ગેલ્સ. કયા હપ્તાના નથી મળ્યા? તો પેલા ફાઇનલ કોલ નો હિસાબ પૂરો કરવાનો. તો ફાઇનલ શેર ખાતે ક્રેડિટ. કેટલા શેર આપ્યા ફાઇનલ કોલમાં? 2250. કેટલાથી હપ્તો ડ્યુ કર્યો તો? 4. તો 2250 ગુણ્યા 4. પણ અહીંયા ધ્યાન રાખવાનું ભાઈ, ઓવર સબસ્ક્રાઇબ છે તો ઓલી વધારાની અરજી ફાઇનલ કોલમાં તો નથી વહી ગઈ ને. અને એટલી બધી જાજી અરજી નથી કે અહીંયા સુધી પહોંચી શકીએ. ચલો નેક્સ્ટ. હવે કયા હપ્તાના નથી મળ્યા? અલોટમેન્ટના. તો અલોટમેન્ટ એ જમા કરો અને ઓવર સબસ્ક્રાઇબ હોય એટલે હંમેશા પેલા આમ જ લખવાનું. ચલો, અલોટમેન્ટ ડ્યુ કરો. ડ્યુ કરો એટલે જેટલાથી કીધા ને એટલાથી લખાય. 2200 ગુણ્યા 5, 2250 ગુણ્યા 5. આટલા કેમ લખ્યા? પેલા બધાને ખબર પડી. આ એની ક્વોન્ટિટી જે હોલ્ડર બનાવ્યો તો એ, અને 5 રૂપિયા માંગ્યા હતા એ. ચલો, ઓવર સબસ્ક્રાઇબ છે તો વધારાના હપ્તા આપણે ક્યાં લેવી છે? પ્રોરેટા બેઝિસ અલોટમેન્ટ. તો એ તો વાત થાય છે. ચલો, તો એની વધારાની અરજી આમાંથી લેસ કરો. એક્સેસ એપ્લિકેશન. હવે ચાલો, અરજી કેટલાની કરી હતી એને અને શેર કેટલા આપ્યા? તો બે વચ્ચેનો ગેપ. હા, તો એની વધારાની અરજી 750 શેર છે અને અરજી દીઠ એને કેટલા મને આપ્યા હતા? 4. 750 ગુણ્યા 4 કેટલા? 3000. ચલો નેક્સ્ટ પોઈન્ટ. શું છે? 8250. કોઈ મસ્તી કરતો તમારે? 8250. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે ભાઈ અલોટમેન્ટમાં પ્રીમિયમ બી હતું ને? જરા ચેક કરો, પ્રીમિયમના મળ્યા છે? નથી મળ્યા. તો પ્રીમિયમના પૈસા ન મળ્યા હોય તો આપણે ખોટી આવક જમા કરીએ છીએ ને જ્યારે લખ્યું છે ત્યારે, તો કેન્સલ કરવા શું કરવું પડે? ડેબિટ. સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ. 3000 શેર. અરે અરજી 3000 નહીં કરી, પણ આપણે અરજી વખતે કોઈની પ્રીમિયમ ગણતા નથી, આપણે શેર આપી ત્યારે.
અને શેર તો આપણે 22.50 આપ્યા, તો 22.50 પ્રીમિયમ કેટલા રૂપિયા હતું? 3 રૂપિયા. ચલો 67.50. હવે હું બોલું એટલો ખાલી આ બેનો સરવાળો કરો ફટફટ. એમાંથી આ બેનો સરવાળો બાદ કરી નાખો ફટફટ. કેટલા? હવે જો 12,000 હમણાં આવે છે નહીં, ચેક કરી. ચલો નેક્સ્ટ. ટુ શેર ફોરફિટેડ અકાઉન્ટ. બે હપ્તાના પૈસા જપ્ત થાય. ચલો જપ્ત કરીએ. કેટલા ખાલી કયા શેરના હપ્તા આપ્યા છે એમાં? એપ્લિકેશન વખતે 2250 શેર હતા કે 3000 હતા? જો અરજી તો એને 3000 ની, અહીં મારે અરજી લેવી પડે. 3000 શેર. પર શેર કેટલા રૂપિયા અરજીના આપ્યા હતા? 4. ચલો નેક્સ્ટ. આમાંથી માઇનસ પણ થાય. જો પ્રીમિયમના રૂપિયા મળી ગયા તો માઇનસ થાય. ચલો જેમ કે 2250. બોલો એક પણ રૂપિયો પ્રીમિયમ નો મળ્યો છે? નહીં. જો મળ્યો હોત તો માઇનસ કરો, તો અહીંયા નો થાય, અહીંયા થાય. મળી ગયા હોય તો. નથી મળ્યા તો આ કઈ લખવાની જરૂર જ નથી. હટાવી દો, આ લખવાની જરૂર જ નથી. બોલો ગુણાકાર બોલો. 3000 ગુણ્યા 4 પૂરું થઈ ગયું. આટલા સ્ટેપ છે નોર્મલ. જેટલા શેર આપ્યા પાછા લઈ લો, જે હપ્તાને પાછા લઈ લો. જે હપ્તાના ખાતા નથી મળ્યા એ જેટલાથી ડ્યુ કર્યું એટલાથી બંધ કરો. આને પણ ડ્યુ કર્યું, પણ ઓવર સબસ્ક્રાઇબ હતો એટલે વધારાની અરજી લેશે. અરજી વખતે જે રૂપિયા આપ્યા એ લખ્યા, અને જે અરજી વખતે એને પૈસા આપ્યા એ જપ્ત કરી લીધા. કામ થઈ ગયું પૂરું. પ્રીમિયમ ના મળ્યા તો અહીંયા લખીશ, નો મળે તો અહીંયા લખીશ. ધેટ્સ ઓલ. આટલું સ્ટેપ છે. ક્લિયર થઈ ગયો મુદ્દો? ચલો રીઇશ્યુ કરો કે ભાઈ નહીં રીઇશ્યુ કરો ને જરા. ચલો આપણે કીધું રીઇશ્યુ કરી દઈએ. ચલો કેટલા ટકા રીઇશ્યુ કર્યા? 80%. ચલો 3000 શેર આપણે જપ્ત કર્યા હતા. આજે જાણી જો 80% એટલે લખે. ઘણા જો આને દેખે આ 3000 શેર બરાબર છે 80%. આના નો કરતા જપ્ત આ કર્યા છે 2250. ચલો 2250 ના 80%, 1800 ગુણ્યા. ચલો કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપ્યો? પ્રીમિયમ છે. સરસ. પ્રીમિયમ તો 10 નો શેર કેટલામાં આપ્યો છે? 13. ચલો 1800 ગુણ્યા 13, 23,400. બટ શેર ઓલવેઝ કઈ પ્રાઇસે લખાય? ફેસ વેલ્યુ. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 1800 ગુણ્યા 10, 18,000. ચલો ઉપરના રૂપિયા કયા નામે જાય? સિક્યુરિટી પ્રીમિયમ ના નામે જશે. 1800 ગુણ્યા બોલો 3. સરવાળો કરો થઈ ગયો મેચ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. આ જર્નલ પડે એટલે મફત વાળી જર્નલ આડી આવે કે મને બી ફેરવી આપો ફોરફિટેડ માંથી. આપણે કીધું અચ્છા ફોરફિટેડ માંથી તને કેપિટલ રિઝર્વ મળી જાવ. ચલો અહીંયા કેમ લખવાનું? કેટલા શેર જપ્ત કર્યા ને કેટલા શેર રીઇશ્યુ કર્યા. રીઇશ્યુ કેટલા કર્યા? 1800. ચલો પર શેર જપ્તી કેટલી હતી? 4. અરે 4 તો લખ્યું જ જોઈએ, 12,000 થયા છે. પણ આપણે આ અરજીના લખ્યા છે. આપણે અરજી થોડી જપ્ત કરી, આપણે તો હોલ્ડર જપ્ત કર્યો છે. આટલા માટે હંમેશા રીઇશ્યુ નો ટોપિક આવે તો તમારે આને એપ્લિકન્ટ માંથી હોલ્ડર પ્રમાણે લખવાનું. હોલ્ડર પ્રમાણે. ચલો હોલ્ડર માં ફેરવી દેવાનું. આ તો એપ્લિકન્ટ પ્રમાણે લખ્યું. ચલો તમારે પર શેર કેટલા લખવા? મેં કેટલા શેર જપ્ત કર્યા? 2250. ચલો 2250 ની ટોટલ જપ્તી કેટલા? તો એક ની ગયેલી. ટૂંકમાં 12,000 ડિવાઈડ કરવાના 2250 એટલે પર શેર મળી ગયા 5.33. લો જવાબ આવી ગયો. આનો ગુણાકાર કરો એટલે થઈ ગયા. ચલો પર શેર જપ્તી બોલો કેટલા હતા? 5.33. ચલો એમાં રીઇશ્યુ વખતે કઈ ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો માઇનસ થાય. રીઇશ્યુ નો ડિસ્કાઉન્ટ હોય તો માઇનસ થાય. માઇનસ રીઇશ્યુ ડિસ્કાઉન્ટ. ભાઈ આ તો પ્રીમિયમ નો કેસ છે, ડિસ્કાઉન્ટ નો તો કેસ છે જ નથી. તો આ તો કઈ આવે જ નહીં. કામ પૂરું થઈ ગયું. ગુણાકાર આપી ગયો 9600. લખ્યા 9600. લો દાખલો બોલો. હવે આપણને કેમ ખબર પડે લખ્યું સાચો ખોટો? વેરીફાઈ કરી લો. કેટલા જપ્ત કર્યા હતા? એમાંથી રીઇશ્યુ કેટલા કર્યા? કેટલા બાકી?
બે આની વાત કરું સાહેબ, 700 450 પર શેર જપ્તી કેટલી છે? 5.33. બોલો ગુણાકાર. તો 2400 રૂપિયા હજી જમા બોલવા પડે ફોરફિટેડ માં. જોઈ લો. તો 12,000 માંથી 9600 બાદ કરો. આવી ગયા. તો હવે જે આ ફોરફિટેડ માં પૈસા પડ્યા 2400, એ કોના પડ્યા છે? જે શેર રીઇશ્યુ કરવાના બાકી છે. આ એક્ઝામમાં કેવો ખેલ ખેલ છે એ પણ જોઈએ. ચલો, કેટલા શેર ટોટલ જપ્ત કર્યા? ક્વોન્ટિટી લખી દો સીધી, 2250. એમાંથી આપણે રીઇશ્યુ કેટલા કર્યા? 18. તો એમાં આમ કહે 1800 માં આમ કે 1500 શેર રીઇશ્યુ કર્યા એટ ધ રેટ 20% પ્રીમિયમ થી. જોજો બરાબર, આવો દાખલો છે, અઘરો પૂછવો છે. અને 300 શેર એટ ધ રેટ 30% ડિસ્કાઉન્ટ થી. આ ભાઈના છે એક ગ્રાહક આવ્યો, મને પછી જો શેર જોઈતા તો આપણે મોંઘા આવ્યા. હવે કોઈ આવતું નથી, આપણે કોકને ગોતવા ગયા. આપણે ગોતવા જાવી તો ડિસ્કાઉન્ટ આપવું પડે, કારણ કે કોઈ લેવા નથી ને આપણે પરાણે શેર આપવા છે. હવે શું કરવું? ચલો હવે તો આમાં હું ગભરાવા? ગોરીલા વોર સ્ટેટસ એક એકને પકડીને પાડી દેવાનું. ચલો પહેલા આનો વારો પાડી દઈએ. ચલો જો બરાબર, જો બેંક અકાઉન્ટ ડેબિટ એક્ઝામમાં આમ જ કરવાનું. ચલો પેલા ભાઈ નો વારો પાડો. 1500 વાળો ભાઈ, 1500 શેર ગુણ્યા, બોલો 20% પ્રીમિયમ એટલે કેટલા કે 12. બોલો અંદર ઇનર કોલમમાં રાખવાના, આમાં ઇનર કોલમમાં રાખવાના, આ મનમાં રાખો નહીં, કહું છો ઇનર કોલમમાં રાખો, કારણ કે ઓલા ભાઈનો હિસાબ પૂરો કરવાનો છે. ચલો, ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ઇનર કોલમમાં લખો 1500 ગુણ્યા 10. ટુ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ 1500 ગુણ્યા 2. લો, આ ભાઈનો પૂરો કર્યો હિસાબ 1500 વાળો. હવે આને કે તારે પણ જોઈએ છે, લેતો છે ભાઈ તું પણ. શેર જાય તો જમા વત્તા ભાઈને શેર આવ્યા 300 શેર. ઓલવેઝ કઈ વેલ્યુ લખાય? ફેસ વેલ્યુ. ધેટ્સ ઓલ. આ ભાઈ પાસેથી કેટલા પૈસા મળ્યા? તો 300 શેર ગુણ્યા 30% ડિસ્કાઉન્ટ એટલે 7 રૂપિયા મળ્યા. ઘટા કઈ? કેટલા ઘટા? 10 નો શેર 7 માં આપ્યો તો ઘટે તો ક્યાંથી વાપરવાનું? ફોરફિટેડ અકાઉન્ટ ડેબિટ 300 શેર ગુણ્યા, આ ભાઈનો હિસાબ નથી આમ એટલે આને ડેશ રાખવા વત્તા, એટલે આનો આને નીચાના રે 300 ગુણ્યા 3. જો આનો હિસાબ કરો, આને આપણે 0 કરી દઈએ, કારણ કે એનું પ્રીમિયમ કઈ નથી. લો, આ તો સમજવા આવું કર્યું, ન કરો તો ચાલે. હવે આ બધાનો સરવાળો આઉટર કોલમમાં જ આવે 20,100. ચલો 900. ચલો 18,000. કદ્યો સરવાળો મેથ થઈ જ જવો જોઈએ, 100% મેથ થઈ. આપણે એમ કે લે ભાઈ જેટલા હજી બારા પાડે છે ને, કે હજી બારા પાડે તો 3 કોલમ બનાવી દે, બસ. ક્લિયર? ઓકે. એક સ્ટુડન્ટ નો ક્વેશ્ચન હતો કે સર આવું કરે તો કેમ લખવું? આમ લખવાનું. એમાં શું થઈ ગયું? ચલો હવે આપણે આ આવે તો મફત વાળી જર્નલ બી આવશે. લાવો મફત વાળી જર્નલ. ચલો, શેર ફોરફિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ. ચલો રફલી ગણતરી કરીને મને કોઈ કે કેટલા ઉધાર જમા કરો. લો, આ તમારા સામે આ દાખલો છે. હવે અહીંયાથી આ જોવાનું, આ નથી જોવાનું, આ તો જૂનું હતું, મેં દાખલો બદલ્યો. અહીંયાથી આ જોવાનું છે. મને કેટલા લખાય ક્વેશ્ચન માર્ક છે. અઘરો દાખલો કે સ્ટુડન્ટ અઘરો કે દાખલો? જો તમને દેખ હું બોલો અઘરો એટલે સિંગડા દેખાવા છે. હા, અઘરો દાખલો છે. હમણાં તો શીખવાડું એકલા ખેલવાનો. કામ પૂરું. પેલા 1500 ના હિસાબ ખેલો, પછી 300 નો હિસાબ લો. 8,000. ચલો એક જવાબ આવ્યો 8,700. 8,700.
અહીંયા કેમ ઉપર લખતા શીખવાડ્યું? એકલા એકલા હિસાબ લખો એનો. આમ બોલો 8700 8700. અરે નહીં સર, કાંઈ ખબર નથી પડતી. લખો ક્યાં? લખો ફરીથી ધ્યાનથી જો. પહેલો સ્ટેપ, પેલા 1500 નો હિસાબ પૂરો કરો. ચલો 1500 શેર રીઇશ્યુ કર્યા. પર શેર આપણીની જપ્તી કેટલી હતી? જો જપ્તી પર શેર 5.33. તો પહેલો આ લખ્યા. પછી હું બાજુમાં લખતો રીઇશ્યુ વખતે એના કઈ ઘટ્યા? આ 1500 વાળાની વાત કરું છું. 1500 છે તો પ્રીમિયમ થી બહાર પડ્યા છે, તો આના રીઇશ્યુ માં કઈ વપરાણા નથી. ધેટ સોલ્વ પૂરો થઈ ગયો એનો હિસાબ. તો આના એટલા પૈસા કેપિટલ રિઝર્વ માં વહી જાય. હવે હિસાબ કોનો લખો? મિસ્ટર બીજા 300 વાળા ભાઈનો. ચલો 300 શેર પર શેર જપ્તી આની બીપ કેટલી હતી? 5.33. ચલો રીઇશ્યુ માં કઈ વપરાઈ ગયા? હા વપરાઈ ગયા. જો દેખાય 300 વાળાના રીઇશ્યુ માં વપરાઈ ગયા 3 રૂપિયા. લો તો આના આટલા રૂપિયા ફેરવી દો. 300 ગુણ્યા 5.33 માંથી 3 ગયા 2.33. ધેટ્સ ઓલ. હવે આ બે નો સરવાળો લખો. અહીંયા 100% મેચ થઈ જાય. બોલો 8700. 8700 પ્રૂવ કરો, કન્ફર્મ કરો. આ લખ્યું સાચું ખોટું? ચલો કેટલા રીઇશ્યુ કરવાના બાકી? 2250 માંથી 1800 રીઇશ્યુ કરી દીધા. 450. પર શેર જપ્તી કેટલી? 5.33. એટલે કેટલા વધવા જોઈએ? 2400 વધવા જોઈએ. જો રૂપિયા 2400 વધે છે કે નહીં જરા ચેક કરો. 12000 જમા. જમામાંથી પહેલા કાઢી લો 900 રૂપિયા અહીંયાથી. ધેન આફ્ટર ઓર 8700 કાઢી લો. આવી ગયા? હા તો લખ્યું સાચું. ધેટ્સ ઓલ. તો ડાઉટ કેવો નહીં રહે ક્યારે કે બે મેં સર એક્ઝામમાં લખ્યું ખબર નથી પડતી સાચું છે ખોટું, તો પ્રૂવ કરી લેવાનું. ઓકે, કડક ની કાઢી દીધી. કન્ફર્મ થઈ ગયું બધાને? ઓકે સરસ. ચાલો આ દાખલો હવે આને અઘરો બનાવું છું. આ જ દાખલો ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરો. આ દાખલાને કેટલી રીતે ઘુમાવી શકે. હાલો કચરા ઘૂમ એમ ઘૂમે છે. આ જો ધ્યાનથી જોજો. હવે એમ કહું છું 2 રૂપિયા પ્રીમિયમ અહીંયા છે, 1 રૂપિયો પ્રીમિયમ અહીંયા છે. અઘરો જ કરી દો ને સર, ડાયરેક્ટ જ માથાકૂટ જ નહીં. 1 રૂપિયો પ્રીમિયમ અહીંયા છે. ઓકે. ઓર બીજું કઈ સર બાકી રહી જતો એ બી કહી દેજો. મેં કહું અચ્છા એવું જ છે. લો ભાઈ પણ હજી થોડુંક ઈઝી રાખવા દો. ના પછી આટલું કોકને આવડી જાય અને પછી લખીશ તો મે બી આવડી જાય. તો લખી દો ને એકવાર જરા. આટલું જ ખાલી આટલું જ. આ ખાલી જપ્તી રીઇશ્યુ ને એવું પહેલા નહીં. પહેલા મારે જપ્તી આવડશે તો રીઇશ્યુ કામ. નકર રીઇશ્યુ જર્નલ ખોટી જ લખાય. કારણ કે જપ્તીમાં ખોટા આવે તો અહીંયા ખોટો જ દાખલો આવે. એટલા માટે તો પેલા આપણે ખાલી જપ્તી શીખો. જબરદસ્તી જપ્તી કરી નાખો. એમ કે નથી પૈસા દેવા, કાંઈ લાવ પૈસા શેર મારા પાસે, ફટફટ પાછા લઈ ગયા. લો આ દાખલો હવે કરો શેર જપ્તી. ચલો સૌથી પહેલું સ્ટેપ, કયા હપ્તાના નથી આ ચેક વાઇઝ ચેક કરો. એટલે અહીંયા કેટલા કેપિટલ ડેબિટ કરવા, અલોટમેન્ટ ને ફાઇનલ, એનો મતલબ બધા હપ્તા મંગાવી લીધા. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. પણ કેપિટલ કેટલું લખો? તો આ 3000 શું છે પેલા ચેક કરો. એપ્લિકાન્ટ તો પેલા હોલ્ડર બનાવવો પડે. તો 15000 20000 ની સામે 15000 હોલ્ડર બનાવી શકાય. તો 3000 ની સામે કેટલા? બોલો કેટલો જવાબ હતો આપણો? 2250. એક શેર કેટલા રૂપિયાનો છે? ફેસ વેલ્યુ પ્રમાણે 10 થશે. 10 રૂપિયાના 52.
22,500. આ પહેલું સ્ટેપ. આમાં કોઈ ડાઉટ પાછો? ચલો બીજો સ્ટેપ. જે હપ્તાના નથી મળ્યા એ જપ્ત કરો. તો પહેલું ચેક કરીશ ફાઇનલ કોલ વાળા. ચલો કેટલાથી ડ્યુ કર્યો હશે ફાઇનલ કોલ? ડ્યુ કર્યો એટલે હપ્તો મંગાવ્યો હશે તો 22,50 અને ફાઇનલ કોલ વખતે કેટલા માંગ્યા હતા? 4. તો 4 થી લખો. 22,50 ગુણ્યા 4 બોલો 9,000. ઓવર સબસ્ક્રાઇબ તો છે પણ આ હપ્તામાં કઈ આવ્યા હશે ને, કારણ કે આની લિમિટ જ બહુ મોટી છે એટલા માટે. તો 22,50 ગુણ્યા 4 9,000. ચલો આ પેલા સમજાણું આટલું. ચલો એલોટમેન્ટ ડ્યુ કરો. ટુ શેર એલોટમેન્ટ અકાઉન્ટ. ચલો હપ્તો ડ્યુ ઇનર કોલમમાં ઓવર સબસ્ક્રાઇબ છે 22,50. અલોટમેન્ટ કેટલાથી ડ્યુ કર્યો હશે? 5 રૂપિયા. તો ગુણ્યા 5. પણ આ તો ઓવર સબસ્ક્રાઇબ. અને વધારાની અરજી બી ક્યાંક છે આપણી પાસે. 3,000 માંથી આપણે 22,50 જ શેર આપ્યા તો વધારાની અરજી 750. પર શેર એને કેટલા રૂપિયા મને આપ્યા હતા? 4 એપ્લિકેશન વખતે. તો એ વધારાના રૂપિયા આ ખાતામાં નાખ્યા હતા એ બાદ કરી દો એટલા લો. બોલો 82,50. હવે જે કઈ ખેલ છે એ હવે આવ્યો. ચલો 2 હપ્તા બંધ કર્યા. આમાં પ્રીમિયમ બી હતું છે ને, પ્રીમિયમ 2 હપ્તા જો. પણ પ્રીમિયમ ના પૈસા મળ્યા? ફાઇનલ કોલ ના તો ઓબ્વિયસલી નથી મળ્યા. તો એ ખાતું કેન્સલ કરો. જમા ખોટું થઈ ગયું હશે, કેન્સલ કરવા ઉધાર. ચલો હું એક એક લખું છું એટલે થોડું દેખાય કે 2250 અને પ્રીમિયમ ફાઇનલ કોલ 1 રૂપિયો. આનો લખ્યું પહેલા ભેગું લખવાનું પણ પહેલા સમજાવો. આ ફાઇનલ કોલ. ચલો અલોટમેન્ટમાં બી 1 રૂપિયો માંગ્યો. અલોટમેન્ટ ના પૈસા મળ્યા છે? એ પણ નથી મળ્યા તો એ પણ ખોટી આવક લખાઈ ગઈ તો એ બી કેન્સલ કરીશ. તો અલોટમેન્ટ નો 1 રૂપિયો અને ફાઇનલ કોલ નો 1 રૂપિયો કેટલા થઈ ગયા? 2. આટલું પેલા સમજાણું પાછું. નેક્સ્ટ પોઈન્ટ. ઓર એક પ્રીમિયમ શેમાં છે? પણ એપ્લિકેશન ના તો પહેલા જ પૈસા મળી ગયા તો એ જપ્ત થાય ને એટલે અહીંયા નો લખાય. તો આ બે નો ગુણાકાર ખાલી જે પ્રીમિયમ ના પૈસા નથી મળ્યા ઈ ડેબિટ થાય 45. બસ ધેટ્સ ઓલ. હવે અડધામ કરી નાખશે. હવે આવડી ગયું. આમાંથી આ બાદ કરો એટલે અહીં આવે. આમાંથી આ લખો કેટલા આવ્યા? 97,50. હવે આ જવાબ ગમે એમ કરીને લાવશે. એ કેમ ગમે એમ કરીને લાવવા ઈ છે જો આમ કરશે ટ્રાયલ એન્ડ એરર કરશે. તો ફોરફિટેડ એકાઉન્ટ. ધ્યાનથી જોજો શું મિસ્ટેક કરશે સ્ટુડન્ટ. અહીંયા આગળ દાખલો લે. ચલો કયા હપ્તાના ચૂકવા માત્ર? એપ્લિકેશન વખતે કેટલા શેર હતા? 1 શેરે કેટલા મળ્યા હતા? 4. પણ આ તો 4 રૂપિયા મળ્યા એમાં 1 રૂપિયો તો પ્રીમિયમ નો હતો જો. અને પ્રીમિયમ મળી જાય તો જપ્ત થાય ને તો એમાંથી 1 રૂપિયો બાદ થાય. 4 માંગે એમાં 1 રૂપિયો તો પ્રીમિયમ છે ઓબ્વિયસલી. હું બોલો એટલે ગુણાકાર કરો તો નો છો મેચ જો. એટલે ટ્રાયલ એન્ડ એરર કરી નો મેળાવે. પછી યાદ કર અરે અરે ભાઈ આ તો 3,000 શેર પણ મેં તેનો હોલ્ડર કેટલાથી બનાવ્યો હતો? હા તો 22,50 માં પ્રીમિયમ હોય કે હા તો ઈ નો થાય. બરાબર. હવે બરાબર 22,50 અને 1 રૂપિયો પ્રીમિયમ ઈ જપ્ત નો થાય કારણ કે આવક બરાબર લખી. કરો નો ગુણાકાર એમાંથી આ બાદ કરો 22,50 કેટલા? હા એ કે હવે બરાબર છે. આ ઓકે છે. એટલે થઈ ગયો દાખલો પૂરો. 4 સ્ટેપ. હા કેટલી શેરની એને અરજી કરી? 3,000. પર શેર કેટલા આપ્યા? 4. તો એ જપ્ત થાય કે નહીં? એમ ન સમજે તો પેલા જર્નલ લખું. જો અરજી કરી હોય ત્યારે આમ લખ્યું એક ને બેંક અકાઉન્ટ ડેબિટ 3,000 ગુણ્યા 4 12,000. આમાં કઈ ડાઉટ પેલા? ચલો નેક્સ્ટ. ટુ શેર એપ્લિકેશન અકાઉન્ટ 3,000 ગુણ્યા 4 12,000. આટલું પેલા ક્લિયર? ચલો હવે મેં એને શેર અરજીના આપ્યા હશે ને તો મેં હું લખ્યું જોજે.
શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ. જોજો હવે ઘણા નો સમજણ હોય તો સમજાઈ જાય. તો હવે હું આને શેર આપીશ. બોલો એને કેટલાની અરજી કરી મને? પણ 3000 શેર હું એને આપીશ નહીં. તો હું તો જો અહીંયા હું લખું, ધ્યાનથી જોજો. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 2250 ગુણ્યા 3. 3 કેમ? 1 રૂપિયો તો પ્રીમિયમ છે, તો કેપિટલ તો પ્રીમિયમ બાદ કરીને લખાય. તો ટુ સિક્યુરિટી પ્રીમિયમ 2250 ગુણ્યા 1. તો ધ્યાનથી જો, એપ્લિકેશન ના રૂપિયા મળી ગયા ને? મળ્યા છે ને? જો આ તો પ્રીમિયમ મેં આવક ખાતે જમા લખ્યું, એ આવકના રૂપિયામાં મળી ગયા છે. તો પછી કોઈ દી 2 વાર આવક લખાય નહીં. એટલે આપણે શું કર્યું? ફોરફિટેડ ખાતે આ લખ્યું. જો એને અરજીના મને આપ્યા એ લખ્યા. એટલું સમજાણો? પછી આ પ્રીમિયમ મળી ગયું. જો બેંક ખાતે ઉધાર, આ જો ઉધારમાં જમા એન્ટ્રી કેન્સલ થઈ. હવે આમ જોવાનું, જો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સિક્યુરિટી પ્રીમિયમ. તો પૈસા મળી ગયા કે નહીં? તો આટલા રૂપિયા જપ્ત ન થાય, કારણ કે આવક ખોટી લખી નથી. તો આ રૂપિયા મેં અહીંથી માઇનસ કર્યા. 2250 કેમ લીધા? હા, આટલા શેર. અહીંયા કેમ 3000 લીધા? તો એને અરજી 3000 ની કરી હતી. એટલે ક્લિયર? લો, તો આ થઈ ગયું. એટલે આ જર્નલ ખબર પડે તી ખબર પડે. ઓકે, લાવો ક્યાં લો સર, આમાં તો હું અઘરું હતું. મારે તો હવે જો ક્યાર ન આવતો હતો. અઘરું ક્યાર ના થતા. લો ભાઈ લો, હવે જરા જોઈ લેવો. 12000 શેર બારા પડ્યા. એપ્લિકેશન રિસીવ થઈ 20000. એપ્લિકેશન વખતે 5 રૂપિયા. અલોટમેન્ટ વખતે 3 રૂપિયા. અને અહીંયા પાછા 5 રૂપિયા. મિસ્ટર ઝેડ 4000 શેરનો એપ્લિકાન્ટ છે, but did not paid allotment and final call and his share forfeited. હવે જેનાને આખી ખબર પડી હોય, હું સમજાવતો પહેલા દિવસ, એને આ સોલ્વ થાય, અધરવાઇઝ નો સોલ્વ થાય. બહુ ધ્યાન રાખીને ગણજો. આ દાખલો અઘરો છે. આ સૌથી અઘરો દાખલો આપ્યો. ક્રિએટ થયો છે તો એમણે ખબર પડશે. ચલો હું પાછો દાખલો લખું છું. પહેલું કામ, 2 વસ્તુ ચેક કરી લેવાની. આ જે શેર પેલા ઇશ્યુ કર્યા, એ ઓવર સબસ્ક્રાઇબ ને પ્રીમિયમ છે, આ ચેક કરી લેવા પહેલા. તો કે આ 2 છે. તો હવે લખવાની શરૂઆત કરવાની. તો પેલા શેર પાછા લઈ લે. બરાબર જોતા રહેજો કઈ રીતે સ્ટેપ લખો જોઈએ. પેલા 2 વસ્તુ ચેક કરાવી. ઓવર સબસ્ક્રાઇબ છે, હા, તો એટલે વધારાની અરજીનું હું અહીંયા હોલ્ડર કેટલો એ ખબર પડે. અને પ્રીમિયમ છે એ ચેક કરવાનું, એટલે ખબર પડે જપ્તી વખતે પ્રીમિયમ ઉધાર કરવો કે ઓલા જપ્તી ખાતામાં માઇનસ કરવો. આટલા 2 સ્ટેપ પહેલા યાદ કર્યા. ધેન આફ્ટર દાખલો સ્ટાર્ટ કરો. ચલો, આ 4000 શેર નો શું લખ્યો છે? તો પહેલા આને શું બનાવવો પડશે? હોલ્ડર. ચલો હોલ્ડર ગોતીએ. જો 20000 ની અરજી મળે તો મેક્સિમમ 12000 શેરના હોલ્ડર બનાવી શકો. તો 4000 ની અરજી મળી હોય તો મેક્સિમમ હોલ્ડર કેટલાનો બનાવી શકો? તો પહેલા ખબર પડી કે 2400 નો હોલ્ડર છે. 2400 ગુણ્યા 10. 10 કેમ? હપ્તા તો માંગ્યા છો 5 + 5 10 ને 3 13. તો હંમેશા શેર તો આપણે કેપિટલ જમા કરતી વખતે પ્રીમિયમ માઇનસ કરતા હતા હપ્તામાં. તો આ 13 માંથી પહેલા 3 માઇનસ કર્યા એટલે 10 આવ્યા. તો હવે આનો ગુણાકાર કર્યો આપણે 24000. આ પહેલું સ્ટેપ ગયું. બીજો સ્ટેપ, જે હપ્તાના પૈસા નથી મળ્યા
એ ખાતું બંધ કરો. કયા હપ્તા નથી મળે, પહેલા હંમેશા આને જ વહીવટ કરવાનો. ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. જોજો બરાબર 2 મિનિટ માટે. ચલો ઇનર કોલમમાં લખો છો 2400 ગુણ્યા પર શેર કેટલા માંગ્યા હતા 5, તો ગુણ્યા 5 લખ્યા. થોડી વાર અહીંયા ઇનર કોલમમાં લખો છો ને લખી દો. ચલો 2 મિનિટ આઉટર કોલમ. શું કામ? એટલે ઘણા ખબર પડે. 2400 ગુણ્યા 5 12,000. ચલો નેક્સ્ટ પોઈન્ટ. અલોટમેન્ટ ખાતું બંધ કરો. જોજો હવે અલોટમેન્ટ અકાઉન્ટ હપ્તો ડ્યુ કરો. 2400 ગુણ્યા અલોટમેન્ટ નો હપ્તો ડ્યુ છે 3 થી. હવે ધ્યાનથી જોજો, માઇનસ ઓવર સબસ્ક્રાઇબ છે તો ભાઈ વધારાની અરજી જરા ચેક કરવાના. તો 4000 ની સામે 2400 શેર જ આવ્યા, તો વધારાની અરજી 1600. પર શેર કેટલા આપ્યા હતા અરજી વખતે? 5 રૂપિયા. ધ્યાનથી જોજો. 2400 ગુણ્યા 3 બોલો તો હું ખબર યાદ કરો તો લિમિટ ચેક કરો, લિમિટ ચેક કરો. તો લિમિટ ચેક કરી આપણે. આ જો 2400 ગુણ્યા 3 અને 1600 ગુણ્યા 5, તો લિમિટ કરતા ઉપર વહી ગયા. તો મેં કીધું લિમિટ કરતા ઉપર જાય ઓર આગળના હપ્તામાં જમા થાય. આવું કીધું તો ક્યાંક યાદ હોય તો. એટલે કહેતા હતા ને ઇનર કોલમમાં લખો થોડી વાર. અને આવું બોલતો કે જ્યારે બહુ ઝાઝી અરજી હોય તો હંમેશા તમારે એક આ લિમિટ ચેક કરવાની. આવું જપ્તી વખતે બોલતો હતો. ઘણા નહીં સમજાય, કોઈ વાંધો નહીં, થોડી વાર પછી સમજાવું. તો મેક્સિમમ અહીંયાથી માઇનસ થયા છે. આ કેટલાનો હપ્તો છે? તો 7200. તો આ એનો મતલબ આ હપ્તાના પૈસા મળી ગયા છે. અટવાડવા લખ્યું તો આપણને આણે. હવે ખાલી આમ થાય. બોલો ઉપરના કેટલા હતા? 800. બોલો જવાબ આપો. -800 રૂપિયા. 11 નો સમજાય. હમણાં આખો દાખલો લખીને સમજાવો. જરા ચેક કરી. અહીંયા અટવાડા લખ્યું કે અલોટમેન્ટ ના નથી મળ્યા. ચેક કર્યું તો બધા મળી ગયા છે. ચલો જપ્તી કરો. તો શેર ફોરફિટેડ. પણ જપ્તી કરતા પહેલા યાદ કરવું પડશે. અરે ભાઈ આ તો ફાઇનલ કોલમાં પ્રીમિયમ બી હતો 1 રૂપિયો. પ્રીમિયમ ના માંગ્યા મળ્યા છે નહીં, તો પ્રીમિયમ ખાતું કેન્સલ કરો. સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ 2400 ગુણ્યા 1 24. હવે જુગાડ કરી દે. આનો સરવાળો એમાંથી 11200 હટાવી ગયા. બસ ગમે એમ કરીને લાવવાના છે. આ ગમે એમ કરીને કેમ આવી જોઈએ. ચલો કયા કયા હપ્તાના ચૂકવી દીધા છે? એપ્લિકેશન અહીંયા ભલે અટવાડવા લખ્યું અલોટમેન્ટમાં રિયલમાં મળી ગયા છે. તો મેં કેટલા શેર ટોટલ 2 થી માંગ્યા હતા હપ્તાના? 2400. એપ્લિકેશનના ગુણ્યા 5 એના લખો બરાબર. 2402 લખો એટલે પછી એક હારે લખી દો. આ એપ્લિકેશનના મળી ગયા. અલોટમેન્ટના બી કેટલા મળી ગયા છે? માંગ્યા પૂરા મળી ગયા. કદો ટૂંકમાં સીધોનો જો 5 + 3 8 લખી શકો. એટલે 8 કરી દો. આટલા મળી ગયા, આટલા મળ્યા. નેક્સ્ટ પોઈન્ટ. આ પૈસા મળી ગયા પણ આમાં પ્રીમિયમ બી હતું. બેમાં જો પ્રીમિયમ મળ્યો હોય તો જપ્ત થાય ને. -2400 ગુણ્યા 2 હપ્તામાં 1 રૂપિયો પ્રીમિયમ, તો ગુણ્યા 2. બોલો ભાઈ બોલો કેટલા? તો એ મેચ થયા નહીં. તો ક્યાં હજી મિસ્ટેક થઈ છે ને? હા કેના 800. આ તો આપણે ખાલી મેળાઈ કોના કોના લખ્યા? એપ્લિકેશન એલોટ. ઓવર સબસ્ક્રાઇબ હતો જો ફાઇનલ કોલમાં થોડા જમા થઈ ગયા હતા, તો એ પણ આપણને મળ્યા છે. તો એટલે લખો વત્તા અલોટમેન્ટના બી થોડા મળ્યા છે +800. અને પછી માઇનસ પ્રીમિયમના 2400 ગુણ્યા 2 અને 15200 થઈ ગયા તમારા. આટલું ધ્યાન રાખવું પડે આ દાખલા. થાય સરવાળો મેં હજી થઈ ગયો? વાંચો સર કાંઈ ખબર ન પડે તો હવે હું સીધી રીતે લખો એટલે ઘણાને દેખાય. ચલો હવે સીધી રીતે લખો છો, પછી ઓલા રિવર્સ લખતા જાઓ, દાખલો થઈ જાય પૂરો. ચલો પેલા અરજી મળે જોજો બરાબર.
બેંક અકાઉન્ટ ડેબિટ પહેલેથી લખો છો. અરજી કેટલાની કરી? 4,000. પર શેર કેટલા? અરજી વખતે 5 રૂપિયા. 4,000 ગુણ્યા 5. 4,000 ગુણ્યા 5. જોતા જાઓ, વાતું ઓછી કરો. નો આવડતું હોય તો ભલે, ને આવડતું હોય તો ભલે. અહીંયા જોઈ લો, આખો દાખલો પહેલેથી ગણો છો. બુકમાં આવું કાંઈ હશે નહીં, ધબધબાટી બોલાવી દે પછી કાંઈ સમજાશે નહીં. શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ જેટલાથી હપ્તો માંગ્યો એટલાથી બંધ કરો છો. બદલામાં શેર આપવા પડે. ચલો શેર આપો છો તો સૌથી પહેલા ઇક્વિટી શેર આપો. મેક્સિમમ કેટલા શેર અપાયા ભાઈ? તો આપી દીધા 2400. 5 રૂપિયા માંગ્યા, મેં 1 રૂપિયો તો પ્રીમિયમ છે તો 4 રૂપિયાના શેર આપી. બોલો 2400 ગુણ્યા 4, 9600 રૂપિયા. નેક્સ્ટ, આમાં પ્રીમિયમ બી છે તો પ્રીમિયમ ખાતે જમા કરો. 2400 ગુણ્યા 1, બોલો 2400. આટલું બોલો. 4,000 માંથી આપણે 2400 તો શેર આપ્યા, વધારાની અરજી કેટલી તો એ આપણે આગળના હપ્તામાં જમા કરશું. પણ હું તમને વારે વારે કહેતો, ખબર છે, લિમિટ ચેક કરી લેવાનું. આ લખતો ત્યારે યાદ આવ્યો ક્યાંક? ચલો લિમિટ ચેક કરો. આગળનો હપ્તો કેટલાથી ડ્યુ થાય લિમિટ ચેક કરો છો. 2400 શેર અને આગળનો હપ્તો હશે આપણો અલોટમેન્ટનો 3 રૂપિયા. તો આની લિમિટ, કુવામાં પાણી કઈ યાદ આવ્યું હોય તો, કે કુવાની કેપેસિટી કેટલી છે? 2400 ગુણ્યા 3, બોલો 72. અને આપણે તો વધારાની અરજી જો તો આમ કરવી તો 1600 ગુણ્યા 5. હા, તો કુવાની લિમિટ કરતા વધારે પાણી છે આપણી પાસે, તો પાણી 12 વહી જાય. 12 વહી જાય એટલે આગળના હપ્તામાં કુદીને વહી જાય પાણી. હા, તો મેક્સિમમ કેટલા રૂપિયા અહીંયા જમા થાય આની લિમિટ પ્રમાણે 2400 ગુણ્યા 3, બોલો 7200. અને ઓર હજી વધે આગળ ક્યાંય કીધું વધારાના રિજેક્ટ કર્યા ક્યાંય નહીં, તો ઓર આગળના હપ્તામાં ગયા. ફાઇનલ કોલ અકાઉન્ટ માત્ર સીધા જ રૂપિયા લખવા પડે કે વધારાના ઓલા 8,000 રૂપિયા મળ્યા. સોરી, કેટલા હતા ટોટલ? 1600 ગુણ્યા 5, 8,000. એમાંથી 7200 તો આ ખાતામાં વધારાના નાખી દીધા, તો હજી કેટલા વધ્યા? 800. એ 800 અહીંયા ગયા હોય. આ સ્ટેપ ખબર પડે ને તો હવે હું આ જે સમજાવું ની ખબર પડે. આ જ વસ્તુ મેં અહીંયા લખી, જો આ જ વસ્તુ આટલાથી હપ્તો ડ્યુ કર્યો. અહીંયા તમે આપણે ઇરેઝ કરીને અલોટમેન્ટનો મળી ગયા હતા એટલે કેન્સલ કર્યું, ત્યારે મેં આવું લખ્યું હતું. ચલો આ પહેલા લખી લો પછી સમજાવું પાછું. ચલો અલોટમેન્ટ ડ્યુ કરો. શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ તો સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ. ચલો અહીંયાથી તો ફૂલ્લી સબસ્ક્રાઇબ થઈ ગયા. 2400 શેર જ લાગશે. પર શેર 5 રૂપિયા માંગ્યા. બોલો 2400 ગુણ્યા 5, 8,000, 12,000. ચલો 12,000. પણ આમાં 4 રૂપિયા તો કેપિટલ ના છે, 1 રૂપિયો પ્રીમિયમ નો છે. ચલો 2400 ગુણ્યા 4, 9600. 2400 ગુણ્યા 1, 2400. ચલો કેટલા માંગ્યા ટોટલ? 3 રૂપિયા જ છે, 5 નથી. 3 તો 3 લખી દે. ચલો 3 તો આ 2 અને આ 1 એરેસ કરી નાખી ભાઈ. 2400 ગુણ્યા 3, 7200. 2400 ગુણ્યા 2, 4800. અને 2400 ગુણ્યા 1, 2400. માંગ્યા કેટલા? 7200. હવે જો પૈસા મને આપે, જો તો ચેક કરો તો એ ના જ પડે, નથી દેવાય. શા માટે ના પડે જો તો જરા. 2400 ગુણ્યા 3 રૂપિયા કેટલા માંગ્યા? તો એ ઓલરેડી તો 72 જમા થઈ ગયો છું. આટલે રિહાણો એને કીધું નથી દેવાય. એક ફાઇનલ કોલ નથી દેવા. તમે એક અલોટમેન્ટ આપી ગયો તોય માંગો. અમુક લોકો ઈગો વાળા, એને કઈ કર્યું ને ભૂલથી એને ક્યાંક કહેવાય ગયો તો ગુસ્સે થઈ જાય, પછી નો રમે એ લોકો. તો એને કીધું નથી દેવા. હવે એક કઈ નથી દેવા. જા તો હું ક્યારેક અટવાડવાય લખી દે કે અલોટમેન્ટ ને નથી આપ્યા, રિયલમાં અલોટમેન્ટ ના મળી ગયા હતા. સમજાઈ ગયો મુદ્દો? સરસ. ચલો ફાઇનલ કોલ ડ્યુ કરો. જોજો ફાઇનલ કોલ ડ્યુ કરો. ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ તો સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ
ચલો ફાઇનલ કોલ માંગ્યો આપણે 2400 ગુણ્યા 5 થી 12,000, 2400 ગુણ્યા 4 અને 2400 ગુણ્યા 1 9,629. બોલો ફાઇનલ કોલ ના આપ્યા નહીં તો જપ્ત. હવે આખી રિવર્સ એન્ટ્રી પાડી મેં જો હવે દેખાય કોકને જોજો બરાબર જોઈ લો. રિવર્સ એન્ટ્રી થઈ કેપિટલ 1 કેપિટલ 2 અને કેપિટલ 3 ત્રણ વાર જમા ખાતું છો નો સરવાળો કરો 1 2 3 આ ત્રણેયનો સરવાળો 9600 4800 और 9600. આ તો 24,000 જમા હતા ને જો કેન્સલ કરી નાખ્યા ઉધાર કરીને 24,000 અહીંયા એટલે ખાતું થઈ ગયું બંધ. જો જપ્ત કરી લીધા દેખાણો ક્યાંક ઝીરો કરી દીધો. ઓર જોઈએ ફાઇનલ કોલ જરા ચેક કરીએ. ફાઇનલ ડેબિટ કેટલાથી ફાઇનલ કોલ જરા ચેક કરો. એમાં ઓલરેડી જો જમા અહીંયા થઈ ગયા ઉધારમાં જમા માઇનસ થઈ ગયા તો 12,000 માંથી 800 ગયા. બોલો કેટલા વધ્યા? આ તો એ જ મેં અહીંયા લખ્યું જોજો બરાબર. હું લખ્યું 2400 ગુણ્યા 5. જો અહીંયા લખ્યા 2400 ગુણ્યા 5. આ હપ્તો ડ્યુ કર્યો અહીંયા લખ્યો. એમાંથી ઉધારમાં જમા એન્ટ્રી શું કરે? માઇનસ કેટલા? તો એ તો મેં અહીંયા લખ્યા જો -800. આ રિવર્સ પ્રોસેસ લખી ધેટ્સ ઓલ. લખાતું બંધ થઈ ગયું. ફાઇનલ કોલ ગયા ચોકડી મારજો બધા. તમે લોકો ગયા એને કહેવાનું. ઓર આગળ વધો. અલોટમેન્ટ નો વહીવટ કરો. ચલો અલોટમેન્ટ કે અમે તો પહેલા જ ગયા હતા. આ ઉધાર આટલા જ જમા થઈ ગયા. જો આ ઓલરેડી ખાતું બંધ છે. કયું ખાતું બંધ થાય છે? ખુલ્લું હોય. અલોટમેન્ટ તો ઓલરેડી બંધ છે. એપ્લિકેશન વાળા કે તારીખ કરતા પહેલા અમે વહી ગયા હતા. જો આ ઉધાર આ જમા તો આ જર્નલમાં જે ચોકડી પડે ને એ જર્નલમાં નથી આવતી. પહેલાથી બંધ થઈ ગયા છે. હવે વધ્યા હું જરા ચેક કરીએ. હવે હું વધ્યું પ્રીમિયમ. ચલો પ્રીમિયમ જમા કર્યું. બોલો પ્રીમિયમના ફાઇનલ કોલના પૈસા મળ્યા? હા મળી ગયા. 800 મળ્યા. જોઈએ 800 તો ઇમ્પોર્ટન્સ વાળા આપો. જપ્તી વખતે ચેક કરો. જપ્તી વખતે ઓલા સ્લાઇડમાં જો ઇમ્પોર્ટન્સ નોટ એવું લખ્યું છે કે જે શેર 12 પડ્યા હોય ઓવર સબસ્ક્રાઇબ હોય ને પ્રીમિયમ થી પહેલો ટોપિક જપ્તી સ્ટાર્ટ કરતા પહેલા ઇમ્પોર્ટન્સ નોટ એવું લખેલું હશે. શેર ફોર પેજ નંબર આ કેટલું ભાઈ 12 નંબરનો પેજ જો દેખાય છે. એમાં ક્યાં? એમાં જો નીચે છેલ્લેથી ત્રીજી ચોથી લાઈનમાં લખ્યું ઇમ્પોર્ટન્સ નોટ એવું લખ્યું. તો હાઇલાઇટર વાપરતા હોય, રાઉન્ડ કરતા હોય, બ્લેક પેન, બ્લુ પેન, લાલ પેન, ધોળી પેન જે વાપરતા લોકો બરાબર રાઉન્ડ સર્કલ કરી દો ફટફટ પહેલા. ચલો આટલું થઈ ગયું પહેલા. ચલો વાંચો હું લખ્યું હતું ત્યાં કે જ્યારે તમે શેર જપ્ત કર્યા હોય અને ઓવર સબસ્ક્રાઇબ પ્રોરેટા બેસિસ વાળા હોય. પ્રોરેટા બેસિસ એટલે ઓવર સબસ્ક્રાઇબ વાળા હોય તો એવા કેસમાં જો કે આ વધારાના રૂપિયા પેલા કોના નામે મળ્યા એવું સમજવાનું. તો કેપિટલના નામે એડજસ્ટ કરવાનું એવું લખ્યું હશે. તો આ પેલા વધારાના રૂપિયા 800 કોના નામે સમજીશ? આ કેપિટલના મળ્યા એવું સમજીશ. અને ઓર વધારે મળ્યા જેમ કે અહીંયા આમ હોત તો 12,800 હોત તો 12,800 સમજવા લોકો 12,800. તો 12,800 માં પેલા કોના સમજવાના તમારે? 9600 કેપિટલના સમજા. પછી ઉપરના વધ્યા તો લખો ધેન પ્રીમિયમ ના સમજજો. તો આ ઇમ્પોર્ટન્સ નોટ વાળો ટોપિક પણ હતો મારી પાસે. ચલો તો આ પ્રીમિયમ જમા કર્યું. બોલો મળ્યું નહીં તો કેન્સલ. જમા વાળું ખાતું કેન્સલ કરવા ઉધાર જાય ગયું. ઉધાર 2400 ગુણ્યા 1 તો આ બી ખાતું ગયું. ડિલીટ માર્યું આને. ગયો ભાઈ તો બી કામમાંથી. આ બધા ગયા કામમાંથી. ચોકડી લાગતા ગયા. 0 0 0 થતા ગયા. કોણ હીરો વધ્યા? આવે તો એક આ વધ્યો. જો આ એક આ વધ્યું. ધ્યાન દો પ્રીમિયમ ખાતે જમા ઓર પ્રીમિયમ કે હું બી છું. બોલો પ્રીમિયમ ના બે ના પૈસા મળી ગયા? હા મળી ગયા છે. પ્રીમિયમ મળી ગયો તો જપ્ત થાય ને એટલે ડેબિટ નો થયું. અને પ્રીમિયમ મળી ગયા હોય તો અહીંયાથી માઇનસ થાય. ચલો હવે મને કેટલા મળ્યા? અને સાદી ભાષામાં લખો તો આમ લખજો અલ્ટરનેટિવ. ચલો મને અરજી વખતે એને કેટલા આપ્યા? અરજી વખતે અરજી બોલું છું. અને અલ્ટરનેટિવ આમ ન લખો. એને અરજી ના જ આપ્યા. ખાલી એવું લખ્યું હતું ને અરજી લખો. કેટલા શેરની અરજી? 4,000 પર શેર. કેટલા 5.
આટલા જ આપ્યા છે ને. સમજાઈ ગયો મુદ્દો? જો ને બેંક ખાતે લખ્યા જો, પછી કઈ બેંક તો છે નહીં, અલ્ટરનેટિવ લખી લો આની બદલે. તો આ કેટલા હતા જરા ચેક કરો. તો એ જ તો લખ્યું. લખ હેવડું કે નહીં? કાંઈ હોય નહીં, આને 2-3 વાર જોયા કરવાનો. પછી તું શું છો, આ છો, હું આ છું, કામ કરો. ચલો નેક્સ્ટ. હવે આ પૈસા મળ્યા એમાં પ્રીમિયમ બી મળી ગયું છે ને, તો પ્રીમિયમ જપ્ત ન થાય તો એ પ્રીમિયમ એ માઇનસ કર્યું. કયા કયાના? તો 2400 ગુણ્યા 1 આના, 2400 ગુણ્યા 1 આના, થઈ ગયા પૂરા 2 રૂપિયા. દેટ્સ ઓલ. દાખલો થઈ ગયો પૂરો. સમજાણો થોડો થોડો. જો આ ન ખબર પડે તો આજે જ આ લેક્ચર 2 વાર 3 વાર 5 વાર જેટલો જોવો એ જોઈ લે. કારણ કે એક્ઝામમાં અઘરું પૂછવું હશે તો આ જ દાખલો આવશે, રકમ બદલીને આવશે, બીજું કાંઈ નહીં થાય. અને કાલે ન ખબર પડે તો કાલ ને કાલ પૂછ લે કે સર આમાં મારું પાણી મપાઈ ગયું, ખબર ન પડે તો આપણે પાણી ઓર માપશું પાછા. સમજાઈ ગયો પોઈન્ટ? ધેટ્સ ઓલ. સરસ. ચાલો હવે આપણે હવે આ બહુ ઈઝી લાગશે. બસ આવું હોય એને આપણે કહીશું. હા ચલો હવે શીખવીએ 2 દાખલા. આ તો રમતા રમતા શીખાય, કારણ કે આને જોઈ ગયા હોય પછી આ બહુ ઈઝી લાગે. ચલો શું કહે છે હવે આ લોકો? અંડર સબસ્ક્રાઇબ છે એવું કહે છે. અરે ઓવર સબસ્ક્રાઇબ ને આપણે શીખી ગયા તો આ તો શું કહેવાય? એટ અ પાર છે પાછું. આપણે કીધું પ્રીમિયમ નો વહીવટ કરી નાખ્યો મેં તો. સિપ્લા લિમિટેડ ઇશ્યુ કરે 10,000 શેર of ₹10 each. Receive application for 9,000 શેર. બોલે યાદ કરો તો શેર બારા પાડવા તો મિનિમમ કન્ડિશન હતી ગવર્મેન્ટની. ક્યાં કેટલા ટકા સબસ્ક્રાઇબ થવા પડે? તો 90% સબસ્ક્રાઇબ છે પેલા. સરસ. ચલો અરજી વખતે 3, અલોટમેન્ટ વખતે 4, ફાઇનલ કોલ સાથે 3. મિસ્ટર એક્સ હોલ્ડર, અહીંયા એપ્લિકન્ટ લખ્યું હોત તો જો આમ લખાય કે મેક્સિમમ 9,000 અરજી કરી હોય તો મેક્સિમમ હોલ્ડર કેટલા બનાવાય? 10,000. તો મિસ્ટર એક્સે 1,000 શેરનો હોલ્ડર બન્યો હોય તો એને અરજી કેટલી કરી હોય? ન હોય. અરે હમણાં તો કરતા 2 મિનિટ. અરે ઓવર છે, આપણી પાસે એટલા શેર ન હોય તો અરે આ શેર વધે છે, ઉલટાનું કોઈ લેવા નથી આવતું. જો 1000 ઓવર પડ્યા છે એમને. હા કંપની ખાડામાં ગઈ ઉપર ટેકરો તો પડી ગઈ નીચે ખાડામાં. હજી શેર બારા પાડે નથી કે ફડસામ ગઈ. શેર તો બારા પાડવા દે ભાઈ, પછી ફડસામ જાય. તારે તો કોઈનો ધંધો નથી ચાલુ થવા દેવો. ચલો સીધા જપ્તી તરફ આગળ વધ. વાંચી લીધું પેલા આટલું? ધ્યાન આપતા. મિસ્ટર એક્સ હોલ્ડર છે 1,000 શેર. Did not paid allotment and final call and his share forfeited. અને 1000 માંથી રીઇશ્યુ કર્યા 700 શેર at the rate 20% પ્રીમિયમ. ચલો તો વન લાઈનમાં ક્વેશ્ચન સોલ્વ કરી. પહેલું જે હપ્તાના શેર આપ્યા બધા પાછા લઈ ગયો. તો પહેલો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. બોલો 1,000 શેરનો એ હોલ્ડર છે અને બધા હપ્તા 3 + 4 + 3 10. તો 10 એ 10 રૂપિયાના પાછા લઈ ગયા. આ પહેલો સ્ટેપ. બીજો સ્ટેપ, જે હપ્તાના પૈસા નથી મળ્યા એ બંધ કરી દો. તો ફાઇનલ કોલ અકાઉન્ટ. બોલો 1,000 ગુણ્યા ફાઇનલ કોલ કેટલાથી ડ્યુ કર્યો તો 3. તો 1000 ગુણ્યા 3 3,000. તો શેર અલોટમેન્ટ અકાઉન્ટ. અલોટમેન્ટમાં કાંઈ નહીં, જો સીધું જ લખી દે 1000 ગુણ્યા 4. નકર જો અહીંયા લખતો, અહીંયા સીધું લખી દીધું, કામ જ પૂરું કરી દીધું. બોલો આ સ્ટેપ અહીંયાની બદલે અહીંયા ક્યારે લખાય? ઓવર સબસ્ક્રાઇબ, અંડર સબસ્ક્રાઇબ છે. મગજમારી જ પૂરી થઈ ગઈ, કાંઈ જોવાનું જ નહીં. ફુલ્લી સબસ્ક્રાઇબ આવ્યો, અંડર સબસ્ક્રાઇબ આવ્યો, કામ પૂરું. જેટલાથી ડ્યુ એટલાથી બંધ. કારણ કે ઓવર સબસ્ક્રાઇબમાં આગળ ના આપતા જવા થાય ને, આમાં આગળ ના આપતા કાંઈ જવા નહીં. ઉલટાના ઘટે અંડર સબસ્ક્રાઇબ છે અને ફોરફિટેડ.
કાંઈ જોવાનું નહીં ફોરફિટેડમાં. ખાલી કઈ આપ્યા 1000 ગુણ્યા અરજી 3, ઓટોમેટિક દાખલો સોલ્વ થઈ ગયો છે. કારણ કે પ્રીમિયમ બી નહોતું. પ્રીમિયમ હોય તો એકવાર લખવું પડે અહીંયા ઇનર કોલમમાં, એટલા હતા એમાંથી પ્રીમિયમ આવે. તો પ્રીમિયમ ને ઓવર સબસ્ક્રાઇબ ન હોય, જેટલાથી ખાતા માંગ્યા એટલાથી બંધ કરવા. બોલ, આટલું ઈઝી થઈ જાય. પછી જોઈ લો સરવાળો મેચ થઈ ગયો. નો થયો? ફરીથી સર નો ખબર પડી, કાંઈ નો ખબર પડી. આ તો ઉલટાનો અઘરું લાગી ગયો અમને. પહેલું સ્ટેપ ફરીથી, ફાઇનલ કોલના નથી મળ્યા, ડ્યુ કરો. 1000 ગુણ્યા ફાઇનલ કોલ કેટલાથી માંગ્યો તો 3. ઓવર સબસ્ક્રાઇબ હોય તો આગળના હપ્તામાં ક્યાંક આવ્યા હોય. ઓવર સબસ્ક્રાઇબ તો છે ને, તો જેટલાથી માંગ્યું એટલાથી ખાતું બંધ કર્યું. અલોટમેન્ટના બી નથી મળ્યા, તો જેટલાથી હપ્તો ડ્યુ કર્યો એટલાથી લખ્યો 4. ઓવર સબસ્ક્રાઇબ હોય તો માઇનસ કરો ને, ઓવર સબસ્ક્રાઇબ છે જ નથી તો કાંઈ ન લખાય. તો સીધા 1000 ગુણ્યા 4. માત્ર કયા હપ્તાના આપ્યા? તો કે એપ્લિકેશન 1000 ગુણ્યા 3. બોલો 1000 ગુણ્યા 3. પ્રીમિયમ હોય અને મળી ગયું હોય તો એ કેન્સલ થાય. તો પ્રીમિયમ તો આમાં છે નહીં, તો કેન્સલ તો કઈ થવાનો પ્રશ્ન જ નથી. તો 1000 ગુણ્યા 3. આ બેઝિક દાખલો હતો તમારો, પૂરું થઈ ગયું. રીઇશ્યુ કર્યા કેટલા શેર? 700. ચલો રીઇશ્યુ કરી જો. બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા રીઇશ્યુ કર્યા? 700. 20% પ્રીમિયમ એટલે 12. બોલો 700 ગુણ્યા 12. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. શેર ઓલવેઝ ફેસ વેલ્યુ લખાય 7000. ઉપરના વધારાના આવ્યા કયા નામે જાય? સિક્યુરિટી પ્રીમિયમ ના નામે છે. 700 ગુણ્યા 2. લો રીઇશ્યુ કર્યા. અને રીઇશ્યુ થાય એટલે મફત વાળી જર્નલ આડી આવે છે. શેર ફોરફિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. કેમ લખવાનું અહીંયા સ્ટેપ? કેટલા શેર રીઇશ્યુ કર્યા? 700. પર શેર જપ્તી કેટલી? 3. માઇનસ રીઇશ્યુ વખતે કઈ ડિસ્કાઉન્ટ હોય તો માઇનસ થાય. રીઇશ્યુ નું ડિસ્કાઉન્ટ હોય તો. બોલો રીઇશ્યુ નું કોઈ ડિસ્કાઉન્ટ છે? હા, 2 રૂપિયા. એ ડિસ્કાઉન્ટ નથી, પ્રીમિયમ છે. તો અહીંયા કાંઈ નો માઇનસ થાય. તો સિમ્પલ 700 ગુણ્યા 3 2100. દાખલો થઈ ગયો પૂરો. પણ ઘણા ડાઉટ થયા, લખી સાચું ખોટું તમને પ્રૂવ કરવાની ટેકનિક. કેટલા જપ્તે કર્યા હતા, એમાંથી કેટલા રીઇશ્યુ કર્યા, તો કેટલા બાકી? 300. પર શેર જપ્તી 3. 300 ગુણ્યા 3. તો આ જર્નલ લખ્યા પછી હજી જમા બોલવા જોઈએ ફોરફિટેડમાં, તો સાચું. તો 3000 માંથી 2100 માઇનસ કરો 900. તો સાચું છે. ક્લિયર? લો, આ કેવો સબસ્ક્રાઇબ શીખી ગયા તમે? અંડર સબસ્ક્રાઇબ અને ઇશ્યુ એટ પાર. તોય પૈસા નો દીધા. લો, અંડર સબસ્ક્રાઇબ અને પાછું એટ પાર બારા પડ્યા તોય લોકો પૈસા નથી દેતા. લો, આ બી હવે આવડવો છે. ચલો હવે આ તમારે જાતે લખો. છેલ્લો દાખલો છે એટલે જેટલા ટોપિક હતા એ પૂરા થઈ ગયા. હા બોલો, ક્વેશ્ચન. મેક્સિમમ ખાલી ડિસ્કાઉન્ટ લખવા મતલબ મેક્સ ડિસ્કાઉન્ટ લખો, પેન્સિલથી લખો. ખાલી ડિસ્કાઉન્ટ એક્ઝામમાં કીધું ખાલી ડિસ્કાઉન્ટ, પણ કેટલા ટકા નથી આવ્યો તો મેક્સ ડિસ્કાઉન્ટ. એનો મતલબ કેવો ડિસ્કાઉન્ટ થાય? મેક્સ ડિસ્કાઉન્ટ. એક્ઝામમાં ટકાવારી ઓલવેઝ આપીએ છીએ. જો બાય ચાન્સ ભૂલથી ન આપી તો અઝમ્પશન લગાવી દેવાનું મેક્સ ટુ મેક્સ ડિસ્કાઉન્ટ હશે. અને એવી ધારણા ન કરે તો બધા કોઈ 5% ગણે, કોઈ 2% ગણે, કોઈ 10% ગણે, તો તપાસવાળાને કેમ તપાસવું? એટલે એવી ધારણા થાય કે મેક્સ ડિસ્કાઉન્ટ એટલે બધાનો જવાબ સેમ આવે. હા, ખાલી જપ્તી રીઇશ્યુ.
ચલો હવે આ જોઈએ. સિપ્લા લિમિટેડ 10 રૂપિયાનો શેર બારો પાડ્યો, પણ ઇશ્યુ કર્યો 20% પ્રીમિયમ. એપ્લિકેશન રિસીવ થઈ 9000 શેર. મની વિથ એપ્લિકેશન 4, મની વિથ એલોટમેન્ટ 5 અને મની વિથ ફાઇનલ કોલ 3. એક્સ નામનો હોલ્ડર છે. અહીંયા એપ્લિકન્ટ લખ્યો તો બી કાંઈ ફરક ન પડે. ઓવર સબસ્ક્રાઇબ હોય તો જ ફરક પડે, કારણ કે અંડર સબસ્ક્રાઇબ અને ફુલ્લી સબસ્ક્રાઇબમાં જેટલા માંગ્યા હોય ને અરજી કરી એટલા પૂરા આપ્યા. ડીડ નોટ પેડ અલોટમેન્ટ એન્ડ ફાઇનલ કોલ એન્ડ હિઝ શેર ફોરફિટેડ. પછી એક્ઝામમાં ઇશ્યુમાં કહે કે 600 શેર એટ અ પાર કે તોય ભલે અને 600 શેર મેક્સ ડિસ્કાઉન્ટ કે તોય ભલે, જે કે લખવાનો. ચલો જપ્તી. આપણે પહેલા શેર પાછા લઈ લીધા. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. કેટલા શેરનો હોલ્ડર છે? 1000. બધા હપ્તાના માંગ્યા પાછા લઈ 4 + 5 + 3 12, પણ એમાં 2 રૂપિયા તો પ્રીમિયમ છે, તો ફેસ વેલ્યુ પ્રમાણે 10, તો આ 10,000. સેકન્ડ સ્ટેપ, જે હપ્તાના નથી મળ્યા એ ખાતા બંધ કરો. જેમ કે ફાઇનલ કોલના નથી માંગ્યા, તો ફાઇનલ કોલ માંગ્યો તો કેટલાથી? એટલાથી બંધ કરો. તો ડ્યુ કર્યો તો 1000 × 3. આ ડ્યુ કર્યો એનો મતલબ હું? પેલી નોટિસ મોકલતા ને આપણે કે આટલા તમારા શેર અને આટલા પૈસા, તો અહીંયા બાબત જેમાં શું લખતા? ફાઇનલ કોલ મની ડ્યુ ન લખતા? બસ એ કહું છું કે ડ્યુ કર્યા ત્યારે ડેબિટ થયા, પૈસા ન મળ્યા એટલે ક્રેડિટ કરું છું. 1000 × 3 3000. અલોટમેન્ટ કેટલાથી ડ્યુ કર્યા હતા? તો અલોટમેન્ટમાં આપણે નોટિસ મોકલતા ક્યારે કહેતા શેર અલોટમેન્ટ મની ડ્યુ, તો કેટલાથી ડેબિટ કર્યું હોય ત્યારે? તો માંગ્યા હતા આપણે 5 રૂપિયા. 1000 × 5, તો એટલાથી બંધ કરવાનું. આ ઓવર સબસ્ક્રાઇબ હોત તો વધારાની અરજી જોવાની, આ તો અંડર સબસ્ક્રાઇબ છે તો કાંઈ જોવાનું નહીં. પછી પાછું યાદ કરો, આ જપ્તી લખીને ત્યારે યાદ કરો શેર ફોરફિટેડ લખ્યા ત્યારે. ભાઈ આ પ્રીમિયમ થી બહાર પાડેલા છે, તો પ્રીમિયમ ચેક કરવાનો કયા હપ્તામાં છે, કઈ કીધું ન હોય તો. અલોટમેન્ટ, અલોટમેન્ટના પૈસા મળ્યા તો એનો મતલબ પ્રીમિયમ ખોટું જમા થઈ. જો પ્રીમિયમના માંગ્યા અને ન મળ્યા તો પ્રીમિયમ ખાતું અલગથી કેન્સલ કરવું પડે. 1000 × 2 2000. અને જો મળી ગયા હોત ને, મળી ગયા તો અહીંયાથી માઇનસ કરવાનું બદલે જપ્તીમાંથી માઇનસ કર, પણ માઇનસ તો થાય. ચલો 1000 × માત્ર કયા હપ્તાના આપ્યા? એપ્લિકેશન 4 રૂપિયા. 1000 × 4 4000. ફરીથી બોલો, જો પ્રીમિયમ સાંભળો, માની લો પ્રીમિયમ એપ્લિકેશનમાં હોત તો એપ્લિકેશન તો મળી ગયા છે, તો પછી આ પ્રીમિયમ અહીંયા લખવાના બદલે ડેબિટમાં ક્રેડિટ શું કરે? હા, તો હું અહીંયા માઇનસ કરે કે પ્રીમિયમના 1000 × 2, તો બોલો 2000. હવે સરવાળો મેચ કરો તો પાછો સરવાળો મેચ થઈ જાય, 10,000 પાછા થઈ ગયા. જો મળી ગયા તો અહીંયાથી માઇનસ કરો, નથી મળ્યા તો ડેબિટ કરીને માઇનસ કરો. બસ આટલું યાદ રાખવાનું હતું. ચલો, નો સમજાણો પેલા પૂછી લો. ક્લિયર? લો, આ શેર જપ્તી. અરે શું કરો? બેંક અકાઉન્ટ 600 શેર પેલા પ્રીમિયમ થી બહાર આપે, સોરી એટ પાર બહાર આપે, તો 600 × 10 અને એક હાથે પૈસા, એક હાથે શેર. વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. ચલો, માની લો ડિસ્કાઉન્ટ થી બહાર પાડ્યા, તો આના બદલે ડિસ્કાઉન્ટ થી બહાર પાડવાનું કીધા હોત તો મેં અલગથી લખ્યું ડિસ્કાઉન્ટ થી, તો આ બાજુ લખો બેંક અકાઉન્ટ ડેબિટ. મેક્સિમમ ડિસ્કાઉન્ટ કીધું છે આપણને, તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ચલો, પર શેર જપ્તી કેટલી છે? પર શેર જપ્તી
4 તો મેક્સિમમ 4 રૂપિયા ડિસ્કાઉન્ટ અપાય. 600 ગુણ્યા 4 24. પણ શેર તો ઓલવેઝ ફેસ વેલ્યુ લખાય. 600 ગુણ્યા 10 સોરી 6 4 રૂપિયા તો ડિસ્કાઉન્ટ છે. 600 ગુણ્યા 6 36. શેર ગયા 6000. જે ઓછા મળ્યા એ ફોરફિટેડ માંથી વાપરશું. 600 ગુણ્યા 4 ચલો મફત વાળી જર્નલ લખી દો. કેમ નો આવે? બધા તો પૂરા કરે કે અરે સર ક્યાં બધા પૂરા કરે? 4000 ને અહીંયા તો 2400 જ છે. પણ આ જે બાકી કોના છે રીઇશ્યુ કરવાના બાકી એના છે. પર શેર જપ્તી અહીંયા હું એટલે બોલતો વારે વારે એટલે બોલતો આમ લખો એટલે લખતો કે પર જે કેટલા રીઇશ્યુ કર્યા તો કે 600. પર શેર જપ્તી કેટલી 4 નહીં અહીંયા નહીં આપણે નીચે લખી પેલા એટલે જર્નલ કેમ ન હોય ખબર પડે. શેર ફોર ફિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ. જો આમ એટલે લખતો કેટલા રીઇશ્યુ કર્યા 600. પર શેર જપ્તી કેટલી 4 માઇનસ આવું લખતો ખબર રીઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ આવું લખતો. તો જો આ વખતે ડિસ્કાઉન્ટ છે રીઇશ્યુમાં કેટલું ડિસ્કાઉન્ટ પર શેર 4 તો 4 માઇનસ 4 0 ને ગમે એટલી વાર મલ્ટીપ્લાય કરો 0 અને 0 વાળી જર્નલ કોઈ દી ચોપડામાં લખાય નહીં. તો ટૂંકમાં જર્નલ એક્ઝામમાં લખવાની ન આવે. હા અહીંયા આવી શકે કારણ કે આ તો પ્રીમિયમ થી 12 આપે તો આપણી માં વધ્યા શેર સોરી પેટ 12 ફોર ફિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ. બોલો કેટલા આવશે? પાછો કેટલા રીઇશ્યુ કર્યા 600. પર શેર જપ્તી કેટલી 4 અને રીઇશ્યુ વખતે કઈ ડિસ્કાઉન્ટ છે નહીં તો કઈ નહીં લખવાનું. તો 600 ગુણ્યા 4 24. તો આ જર્નલ લખી સાચી કે ખોટી કેમ ખબર પડે? તો પ્રૂવ કરવાની. કેટલા રીઇશ્યુ કરવાના બાકી 400. પર શેર જપ્તી કેટલી 4 ચોખ્ખું 1600. તો 1600 રૂપિયા હજી ક્રેડિટ બોલવા જોઈએ જો બોલતા હશે. અને આ કેસમાં જો તો આ કેસમાં 400 ગુણ્યા 4 1600 હજી જમા બોલવા જોઈએ. 4000 માઇનસ 2400 1600. તો સમજાઈ ગયો ટોપિક? પાક્કો છે? લો તો આપણે શેર ઇશ્યુ કરતા બી શીખ્યા, જપ્ત કરતા બી શીખ્યા અને જપ્ત કર્યા પછી અલગ અલગ પ્રાઇઝે રીઇશ્યુ કરતા શીખ્યા. ઓકે અડધા હોઠ આમ રાખીને નકરી વાતો જ કર્યા કરે. હું સામો જો તો હોઠ સીધા કરના એને એમ કે મને કઈ નહીં ખબર પડતી. આવી તો અમારે ચેલેન્જ હાલતી બરાબર કે બોલવાનું સરને ખબર ન પડી જાય અને પકડાઈ ગયો ભૂલથી તો સર તો તને મારશે, અમે બી તને મારશું. આવી શરિયાત રાખવાની ચેલેન્જ લે. જો જીતી ગયો તો આજે બપોરનો નાસ્તો તારા તરફથી. તો આવી સ્કીમ બી રાખતા એટલે કઈ રીતે વાત કરવી એ રીતે સરને ખબર ન પડે એ બધું આવડે. તમે વિચારતા છે ને બધું કરી ચૂક્યા છે બરાબર. એટલે જે લોકો આવી વાતો કરે છે એમ ના પાડો મહેરબાની કરે એ રીતે વાતો ન કરો, ત્રાહું મોઢું ન કરો બરાબર. સીધું મોઢું રાખીને વાતો કરો નિરાતે.